મહાદેવ મિત્રો, તો હવે ફેસબુકમાં નવું અપડેટ આવી ગયું છે. એ હું તમને આજે પૂરી ડિટેલમાં સમજાવીશ. શું અપડેટ છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન જેને સસ્પેન્ડ થઈ ગયું છે એને શું કરવાનું, અને નવી અપડેટ શું છે એ હું તમને કાયદેસરનું ડિટેલમાં સમજાવીશ. તો મારું નામ છે ગોલતર મોહન અને ચેનલનું નામ છે ગોલતર મોહન. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ બને શેર કરી દેજો. તો નવું અપડેટ હોય ને એ હું તમને કહું. અને જેને કન્ટેન્ટ મોનેટાઇઝેશન સસ્પેન્ડ થઈ ગયું છે, રિકોમેન્ડ સસ્પેન્ડ થઈ ગયું છે, એ પણ હું તમને કહીશ એને શું કરવાનું છે. તો જો મિત્રો, અટાણે નવી અપડેટ છે ને, એ જોવો આ છે, આ નવી અપડેટ. આમાં તમારે શું કરવાનું છે કે આમાં તમારે એક રીલ અપલોડ કરવાની અથવા પોસ્ટ અપલોડ કરવાનું. તો એને તમારે 3 લાખ વ્યૂ લગી પહોંચાડવાનું. 3 લાખ વ્યૂ આવી જાય એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફેસબુક તરફથી મળી જાય છે. એટલે આ એક જ ક્રાઇટેરિયો છે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મેળવવાનું. એટલે હવે આ નવું અપડેટ છે. પહેલાં એમનામ તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફેસબુક આપી દેતું, પણ હવે નથી આપતું. હવે તમારે ક્રાઇટેરિયા પૂરા કરવા પડે છે, તો તમને મોનેટાઇઝ તમારી પેજ થઈ જાય. હવે જેને મિત્રો જો આ રીતનું આવે ને, સસ્પેન્ડ થઈ ગયું ને આ રીતનું, અને બીજું જો આ રીતનું જેને થઈ ગયું ને કન્ટેન્ટ મોનેટાઇઝેશન સસ્પેન્ડ અને રિકોમેન્ડ સસ્પેન્ડ, તો મિત્રો એને તમે શું કરવાનું ખબર છે? એને તમારે રિપોર્ટ કરવાનો હોય. જો તમે રિપોર્ટ કરી દો અને તમારો રિપોર્ટ જો મેટા ટીમ દ્વારા ખબર પડી જાય, તમારો રિપોર્ટ અહીંયા આવી ગયો, એક્સેપ્ટ કરી લઈએ, તો તમારે એ જે છે ને એ તમારે સસ્પેન્ડ થયું એ તમારે પાછું રિકોમેન્ડ થઈ જાય. જો મેટા તરફથી જો તમે રિપોર્ટ કરો ને તમારો રિપોર્ટ ક્લિયર અહીંયા પોગી જાય, તો તમારે એ કમ્પ્લીટ થઈ જાય. નકર તમારે ગમે એટલા રિપોર્ટ કરો તો એ તમને કાંઈ જવાબ મેટા આપતું નથી. એટલે રિપોર્ટ તમારે કરી દેવાનો તમારી રીતે. અને તમારે જો કોઈ એવા વિડીયો તમે અપલોડ કર્યા હોય તો એ વિડીયો પહેલાં તમારે ડિલીટ કરી દેવાના. કોઈ એવો પોસ્ટ કરી હોય તો તમારે ડિલીટ કરી દેવાની. અને વધુ તમારે વિડીયો તમે શેર કરેલો હોય તોય પણ તમને એ આવી શકે સસ્પેન્ડ, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ને રિકોમેન્ડ સસ્પેન્ડનું તમને લાલ ટીક આવી જાય છે. એટલે આ વસ્તુ તમારે નથી કરવાની. એટલે તમે રિપોર્ટ તો તમારે કરી જ દેવાનો હોય. મેં પણ રિપોર્ટ કરી દીધો છે. એટલે રિપોર્ટનો તમને આવડતો હોય તો એના માટે મેં વિડીયો બનાવેલો હોય, આમાં જોઈ લેજો. નીચે આપણો વિડીયો અપલોડ કરેલો હોય, રિપોર્ટ કઈ રીતે કરવાનું તમારે એ મેં વિડીયો બનાવેલો હોય, તો એ પણ તમે વિડીયો જોઈ લેજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળે. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.